ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ટીએનડીના ફરીથી એકવાર ઓનલાઈન લેક્ચર્સમાં ચેપ્ટર 1નો ક્વેશ્ચન છે સ્ટ્રિંગ એફિશિયન્સી. પાવર સિસ્ટમનો આપણે ડાયાગ્રામ તો વારંવાર બરાબર એનું રિવિઝન કરીએ જ છીએ કે ફર્સ્ટ ઓફ ઓલ જનરેટિંગ સ્ટેશન 11 kV, step of transformer 11 kV by 220 kV, then after primary transmission, then receiving station step down transformer 220 kV by 132 or 66 kV, then secondary transmission. Now step down transformer 132 kV oblique 11 kV, then substation. Now primary distribution, it's called step down transformer, it is called distribution substation 11 kV by 440 kV or 400 volt, 11 kV by 400 volt. Then secondary distribution 1100 volt to 230 volt to consumer. Okay, now today's topic is string efficiency and methods of improving string efficiency. તો સ્ટ્રિંગ એફિશિયન્સી કોને કહીએ? તો આપણે કે ઇન્સ્યુલેટર ભણી ગયા. યુ ઓલરેડી ડન ઇન્સ્યુલેટર સ્ટ્રિંગ વિચ ઇઝ મેડ ફોર આઈધર પિન ટાઈપ ઓર સસ્પેન્શન ટાઈપ. તો ક્વેશ્ચન જે જીટીયુની અંદર પૂછાયેલો છે એ 5 થી 7 વાર ડિફાઇન સ્ટ્રિંગ એફિશિયન્સી, એક્સપ્લેન methods of improving string efficiency 7 mark. If it is asked in 4 marks, explains any one method. એટલે કે જ્યારે 4 માર્ક્સમાં પૂછાય 3 કે 4 માર્ક્સમાં તો એક જ મેથડ સમજાવવાની સ્ટ્રિંગ એફિશિયન્સી ઇમ્પ્રૂવ કરવાની, અને જ્યારે 7 માર્કમાં પૂછાય ત્યારે બધી જ મેથડ. સ્ટ્રિંગ એફિશિયન્સી કોને કહીશું? તો ધ રેશિયો ઓફ ધ વોલ્ટેજ અક્રોસ ધ હોલ સ્ટ્રિંગ, એટલે કે આખી સ્ટ્રિંગ હોય ટુ ધ પ્રોડક્ટ ઓફ ધ નંબર ઓફ ધ ડિસ્ક એન્ડ ધ વોલ્ટેજ અક્રોસ ધ ડિસ્ક નિયરેસ્ટ ટુ ધ લાઇન કંડક્ટર ઇઝ નોન એઝ સ્ટ્રિંગ એફિશિયન્સી. ઓકે, એટલે કે ગુણોત્તર આપણે લેવાનો કે વોલ્ટેજ અક્રોસ ધ હોલ સ્ટ્રિંગ, આખી સ્ટ્રિંગનો વોલ્ટેજ, સ્ટ્રિંગની અક્રોસનો વોલ્ટેજ, અને એના છેદમાં એન એટલે નંબર ઓફ ડિસ્ક, કેટલી ડિસ્ક છે, 5 ડિસ્ક છે, 6 ડિસ્ક છે, ઇનટુ વોલ્ટેજ અક્રોસ ધ નિયરેસ્ટ, એટલે કે લાઇન યુનિટની નજીકની જે ડિસ્ક છે એના અક્રોસનો વોલ્ટેજ. તો તેનું ઇક્વેશન બનશે આ પ્રમાણેની ડિસ્ક હોય, તમે અહીં જોઈ શકો છો ક્રોસ આર્મ બરાબર, જે આપણો પોલ છે, થાંભલો છે, ત્યાંથી ઉપર ક્રોસ આર્મ, અને પછી આ ડિસ્ક લગાવેલી હોય જેને આપણે ઇન્સ્યુલેટર ડિસ્ક કહીએ છીએ. જે ઇન્સ્યુલેટર ડિસ્ક સસ્પેન્શન ટાઈપની છે અથવા પિન ટાઈપની, એની નીચે કંડક્ટર છે એટલે એટલું ડિસ્ટન્સ મળે. એના આધાર ઉપર 2 કેપેસિટન્સ જનરેટ થાય. તો લાઇનની અંદર આ બાજુ બીજી ફિગરમાં જોઈ શકીએ છીએ આપણે કે સી કેપેસિટર સી C1 અને C1 એ પણ છે. એટલે કે 2 પ્રકારે સી અને C1 જે નામ આપ્યા છે આપણે, વોલ્ટેજ છે V1 V2 V3 અને વી જે છે આખાનો વોલ્ટેજ છે, જ્યારે V1 V2 V3 પર્ટિક્યુલર સેક્શન એક ડિસ્કનો છે. અને આ ડિસ્ટ્રીબ્યુશન દરેકની અંદર એક સરખું રહેતું નથી. ડિસ્ટ્રીબ્યુશન સરખું રહેવું જોઈએ પણ સરખું રહેતું નથી, અને તેથી સ્ટ્રિંગ એફિશિયન્સી આપણી શું થાય?
કે ટોટલ ઉપર વોલ્ટેજ સ્ટ્રિંગની અક્રોસનો વોલ્ટેજ એટલે V1 પ્લસ V2 પ્લસ V3 એટલે કે V અપોન 3 ડિસ્ક છે અહીંયા એટલે 3 n બરાબર 3 લખશું ઇન્ટુ V1 3 ઇન્ટુ V1 કારણ કે V1 અથવા V2 અથવા V3 લાઇનની નજીકનો કંડક્ટર, તો અહીંયા આપણે લાઇનનો નજીકનો કંડક્ટર V3 છે તો આપણે એનું નામ શું આપીશું V3. ઓકે, પછી એનું ઇક્વેશન તારવવાનું આવે છે. એ ઇક્વેશન તારવવાનું આપણે જ્યારે બોર્ડ ઉપર ભણીએ ત્યારે જ ભણવું પડશે, ઓનલાઈનમાં નહીં મજા આવે. જેમ જેમ આપણા યુનિટની સંખ્યા વધે એમ આપણી સ્ટ્રિંગ એફિશિયન્સી ઘટે છે. અને સ્ટ્રિંગ એફિશિયન્સી જે છે બે વસ્તુ ઉપર છે, એક સેલ્ફ કેપેસિટન્સ અને બીજું છે શન્ટ કેપેસિટન્સ. કયા કયા? સેલ્ફ કેપેસિટન્સ અને શન્ટ કેપેસિટન્સ. હવે કોને શું કહીશું? શન્ટ એટલે C1 જે આ બાજુ છે અને સેલ્ફ એટલે C જેને મ્યુચ્યુઅલ કેપેસિટન્સ પણ કહેવાય. ઓકે, અને આ જે C1 છે ઇઝ ઇક્વલ ટુ KC અથવા MC લખાય. અહીંયા આપણે C1 અપોન C બરાબર K ધારી લઈશું. બરાબર, જ્યારે આપણે દાખલા ગણીશું ત્યારે સ્ટ્રિંગ એફિશિયન્સીની વાત થઈ. બરાબર, તો સ્ટ્રિંગ એફિશિયન્સી કેવી રીતે ગણવામાં આવે છે કે થાંભલાની ઉપર સ્ટ્રિંગ જે હોય એ. તો એનું ઇક્વેશન string efficiency is equal to voltage across the wall string upon n into voltage across the disc nearest to the line conductor into 100. Okay, self capacitance को mutual capacitance को it is called C and C1 એટલે shunt capacitance. K is equal to C1 upon C. K ખાસ લખવાનું કારણ જે છે K is equal to C1 upon C એ જે એની વેલ્યુ છે જે સ્ટ્રિંગ એફિશિયન્સી ઇમ્પ્રૂવ કરવા માટે જરૂરી છે. હવે આપણે સ્ટ્રિંગ એફિશિયન્સી ઇમ્પ્રૂવ મેથડ્સ ઓફ ઇમ્પ્રુવિંગ સ્ટ્રિંગ એફિશિયન્સી કે સ્ટ્રિંગ એફિશિયન્સી સુધારવા માટે વધારવા માટે બરાબર શું પ્રયત્નો કરવા. તો એની 3 મેથડ છે. બાય યુઝિંગ લોંગ ક્રોસ આર્મ એટલે કે પહેલાં પહેલું કે લાંબા ક્રોસ આર્મનો ઉપયોગ કરો તો સ્ટ્રિંગ એફિશિયન્સી વધારી શકાય. બીજું છે ઇન્સ્યુલેટર ગ્રેડિંગનો ઉપયોગ કરો અને ત્રીજું છે ગાર્ડ રિંગનો ઉપયોગ કરો તો અથવા ગ્રેડિંગ રિંગ પણ કહેવાય. ઓકે, કયા કયા 3? by using long cross arm, by grading the insulators or by using guard. પહેલું જોઈએ methods of improving string efficiency by using long cross arm એટલે કે લાંબા ક્રોસ આર્મનો ઉપયોગ કરીએ. તો અહીંયા જોઈએ ઉપર તમે જોઈ શકો છો કે ક્રોસ આર્મની લંબાઈ આપણે વધારી દીધી. ક્રોસ આર્મની લંબાઈ વધારીએ એટલે આપણા C1 C2 અને C3 બરાબર એની અંદર ચેન્જ થશે. શન્ટ કેપેસિટન્સનો જે ચાર્જિંગ કરંટ છે એ નીચે જુઓ તમે I1 I2 અને I3 નીચે કંડક્ટર છે આપણો ફિગરની અંદર અને ચાર્જિંગ કરંટ શન્ટ કેપેસિટન્સ જે છે એનો ચાર્જિંગ કરંટ I1 I2 I3. જેમ જેમ આપણે લાઇનની ઉપર જઈએ તેમ યુનિટમાંથી પસાર થતાં ચાર્જિંગની કેરેટ કિંમત ઘટે. હવે જો શન્ટ કેપેસિટરની કિંમત આપણે ઓછી રાખવી હોય બરાબર, જેટલી ઓછી રાખો ડિસ્ટ્રીબ્યુશન એટલું ઓછું અસમાન થાય. અસમાન એટલે અનઇક્વલ વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન અનઇક્વલ જે છે એને ઘટાડો કરવો કે એને લેસ કરવું તો સ્ટ્રિંગ એફિશિયન્સીમાં વધારો થાય. અને એટલા માટે જ આપણે લાંબા ક્રોસ આર્મનો ઉપયોગ કરીએ છીએ. લાંબા ક્રોસ આર્મ એટલે ક્રોસ આર્મની લંબાઈ વધારીએ એટલે C1ની વેલ્યુ ઘટે. ફિગરમાં દેખાય જ છે કે C1ની વેલ્યુ ઘટશે બરાબર. હવે એ C1ની વેલ્યુ ઘટે એટલે કે શન્ટ કેપેસિટન્સની કિંમત ઘટે. હવે કે ટાવરનો મેટલ ભાગ અને યુનિટ વચ્ચેનું અંતર વધે.
અને શન્ટ કેપેસિટન્સ ઘટ્યું કહેવાય. અને શન્ટ કેપેસિટન્સ ઘટે જનરલી, બરાબર, એની લિમિટ છે, એ લિમિટથી જો વધારે ઘટવું જોઈએ. તો આ રીતે આપણે સ્ટ્રિંગ એફિશિયન્સી આપણે વધારી શકીએ ક્રોસ આર્મનો ઉપયોગ કરીને. તો ઇંગ્લિશમાં એકવાર જોઈ લઈએ. ધ સ્ટ્રિંગ એફિશિયન્સી ડિપેન્ડ્સ ઓન ધ વેલ્યુ ઓફ કે. આપણે હમણાં જોયું કે, તો કેનો શું થાય? કે ઇઝ ઇક્વલ ટુ C1/C, શન્ટ કેપેસિટન્સ અપોન સેલ્ફ કેપેસિટન્સ. શન્ટ કેપેસિટન્સ અને સેલ્ફ કેપેસિટન્સ. શન્ટ કેપેસિટન્સની વેલ્યુ વધે, આપણે તો અહીંયા ઘટાડવાની છે, વેલ્યુ વધે તો વધશે, બરાબર. તો એફિશિયન્સી ઘટશે. આપણે શન્ટ કેપેસિટન્સ will decrease. It means by decreasing the value of K, the string efficiency can be improved. The value of K can be decreased by decreasing the value of shunt capacitance. The shunt capacitance value increase the distance between line conductor and the tower. એના માટે શું થાય? ક્રોસ આર્મ તમે લાંબુ વાપરો તો જ થાય. The length of cross arm is increased, so the string efficiency can be improved. Okay, understand? Now second, by grading the insulators. ઇન્સ્યુલેટરનું ગ્રેડિંગ કરવું. ગ્રેડિંગ એટલે શું? પહેલામાં પહેલો પ્રશ્ન એ આપણને ખબર પડવી જોઈએ કે ગ્રેડિંગ શું કહેવાય. પેલું શન્ટ કેપેસિટન્સની વાત હતી. હવે સેલ્ફ કેપેસિટન્સ ઉપર જઈએ કે દરેક યુનિટ જે છે એ સરખા ન રાખતા, એનો સેલ્ફ કેપેસિટન્સ અલગ અલગ રાખવામાં આવે. એટલે કે લાઇન યુનિટનું કેપેસિટન્સ સૌથી વધારે હોય. જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ તે યુનિટનું, દરેક યુનિટનું કેપેસિટન્સ ઘટતું જાય. તેથી વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન સમાન થાય, બરાબર. અને વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન સમાન થાય એટલે કે યુનિટની અક્રોસનો વોલ્ટેજ સેલ્ફ કેપેસિટન્સના વ્યસ્તમાં છે. કે ઇઝ ઇક્વલ ટુ C1/C. અહીંયા સી નીચે કેમાં આવ્યો? વ્યસ્ત, એટલે ઇન્વર્સની પ્રપોઝલ, બરાબર. એટલે આ રીત મોંઘી પડે છે, પણ આપણે કારણ કે આમાં સ્ટ્રિંગના બધા જ યુનિટ આપણે અલગ અલગ રાખવા પડે. ઓકે. ધ મેઇન રીઝન ઓફ અનઇક્વલ વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન across each disc of the suspension insulator is the leakage current. કારણ કે એનું કારણ શું થાય? એમાં લીકેજ કરંટ. લીકેજ કરંટ ફ્લોઈંગ ફ્રોમ ધ પિન ઇન્સ્યુલેટર ટુ ધ ટાવર. હવે લીકેજ કરંટ તો આપણે દૂર કરી શકતા નથી. લીકેજ કરંટ કેન નોટ બી એલિમિનેટેડ. તો આપણે એને મિનિમાઇઝ કરી શકીએ. તો ઇટ કેન બી મિનિમાઇઝ બાય યુઝિંગ ડિફરન્ટ કેપેસિટી ઓફ ડિસ્ક. એટલે ડિસ્ક જે છે એ જુદી જુદી રાખવાની, એક સરખી નહીં. એટલે એને કહેવાય છે ગ્રેડિંગ ઇન્સ્યુલેટરનું નામ. યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ વોલ્ટેજ અક્રોસ ધ ડિસ્ક, એટલે ધ ટોપ મોસ્ટ ફોર ધ યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ વોલ્ટેજ અક્રોસ ધ ડિસ્ક, ધ ટોપ મોસ્ટ યુનિટ ઓફ ધ સ્ટ્રિંગ મસ્ટ હેવ અ મિનિમમ કેપેસિટન્સ while the bottom unit must have a maximum capacitance. એટલે જેટલી ડિસ્ક રાખીએ એનો કેપેસિટન્સ અલગ અલગ આવે એવું કરવાનું. ટોપ ઉપર હોય એનો મિનિમમ અને બોટમમાં આવે એનો મેક્સિમમ. ઓકે. તો આ પહેલામાં શન્ટ કેપેસિટન્સની વાત, જે લોંગ ક્રોસ આર્મથી થાય. બીજું ગ્રેડિંગ ઇન્સ્યુલેટર, એટલે એ સેલ્ફ કેપેસિટન્સની વાત થઈ. હવે ત્રીજું આવશે યુઝિંગ ગાર્ડ રિંગ, અથવા ગ્રેડિંગ પણ કહેવાય અને ગાર્ડ રિંગ પણ કહેવાય. તો અહીંયા ક્રોસ આર્મ પછી વધારાનું એક રિંગ લગાવવામાં આવે છે. આકૃતિમાં તમે ફિગરની અંદર જોઈ શકો છો કે એક મેટલની રિંગ ને યુનિટની ફરતે રાખવામાં આવે છે. મેટલની રિંગ એની ફરતે રાખવામાં આવે, લાઇન કંડક્ટર સાથે જોડી દેવાની. યુનિટ અને એની વચ્ચે આપણે એક કેપેસિટન્સ બને છે, જેના કારણે નવો ચાર્જિંગ કરંટ થાય I2 ફિગરમાં જોઈ શકીએ છીએ, I2 અને I3. કરંટ કેપેસિટન્સ, બરાબર. કરંટ જે છે એ શન્ટ કેપેસિટન્સની જો I2 ની સામે I2 અને I3, આપણે I2 I3 એ લઈ શકીએ છીએ, બરાબર. એવી રીતના આપણે ત્રીજો ભાગ પણ જોડી શકીએ છીએ.
શન્ટ કેપેસિટીનો ચાર્જિંગ કરંટ I2 અને I3ને લગભગ સામે એ બેલેન્સ કરે એટલે કે વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન જે અસમાન થતું હતું એ અસમાન થશે પણ ઓછું થશે એટલે સ્ટ્રિંગ એફિશિયન્સી આપણી વધશે. ખ્યાલ આવ્યો? ઓકે, તો ઇંગ્લિશની અંદર જોઈ લઈએ. ધ ગાર્ડ રિંગ, બરાબર, ગાર્ડ રિંગ ઇઝ વન ટાઈપ ઓફ મેટલ રિંગ વિચ ઇઝ પ્લેસ્ડ સરાઉન્ડિંગ ધ બોટમ યુનિટ, એટલે કે બોટમ યુનિટની ફરતે, સરાઉન્ડિંગ ધ બોટમ યુનિટની ફરતે આપણે ગાર્ડ રિંગ મૂકી દેવાનું. The guard ring makes the capacitance between the line conductor and metal fitting of the insulator. એના કારણે જે કરંટ આવ્યો, due to this capacitance the charging current I2 dash and I3 dash will flow, which is shown in figure. Okay, the same charging current I, capital I, will flow from each unit, which result into the uniform distribution of the voltage across the insulator disk. Okay, next question જે આપણે અહીંયા એની ખાલી ચર્ચા કરીશું, એ પણ IMP છે, જે આપણે PPDમાં લેતા નથી, પણ એ આપણે અહીંયા એક ચર્ચાના ભાગમાં લોડ ડિસ્પેચ સેન્ટર. સવાલ છે લોડ ડિસ્પેચ સેન્ટરની જરૂરિયાત સમજાવો. કયો? લોડ ડિસ્પેચ સેન્ટર. તો અહીંયા આપણે એક પ્રશ્ન અને બીજી રીતે પૂછવો હોય, GTUની અંદર આ જ પ્રશ્ન અલગ રીતે પૂછાય છે. ગ્રીડ સિસ્ટમ સમજાવો. ગ્રીડ સિસ્ટમમાં લોડ ડિસ્પેચ સેન્ટરની જરૂરિયાત સમજાવો. બરાબર, એ પણ 2-3 વાર પૂછાયું છે. ગ્રીડ સિસ્ટમની અંદર લોડ ડિસ્પેચ સેન્ટરની જરૂરિયાત સમજાવો. તો પહેલાં આપણને પ્રશ્ન થાય કે લોડ ડિસ્પેચ સિસ્ટમ શું છે, લોડ ડિસ્પેચ સેન્ટર શું છે. વોટ ઇઝ ધીસ? આપણે સ્કીન ઇફેક્ટ જોઈ, પ્રોક્સિમિટી ઇફેક્ટ જોઈ. હવે આપણે જે મેઇન ભણવાનું છે લોડ ડિસ્પેચ સેન્ટર. પહેલાંના વખતમાં કેવું હતું, શરૂઆતમાં આપણે પાવરનો ઓછો ઉપયોગ કરતા હતા, એટલે કે સિસ્ટમ કોઈના કોઈ સાથે કલેક્ટેડ નથી. કે શહેરની લાઇટ શહેરવાળા વાપરે, ગામડાની લાઇટ ગામડામાં જે આવતી હોય એ ગામડાની લાઇટ વાપરે. એટલે કે પાવર સ્ટેશન જે એ શહેર પૂરતા મર્યાદિત હતા, ગામડે બરાબર જે લાઇટ આવતી હોય એ લાઇટનો ઉપયોગ કરતા. હવે દિવસે બરાબર દરેક શહેર જે છે એની અંદર ઇલેક્ટ્રિસિટીની જરૂરિયાત વધતી ગઈ. ઇન્ડસ્ટ્રીયલ વધારે પડતું ઔદ્યોગિકરણ જેને કહીએ, આધુનિકરણ કહીએ, એટલે આપણી ઇલેક્ટ્રિસિટીની ડિમાન્ડ વધતી ગઈ. ધ ડિમાન્ડ ઓફ ઇલેક્ટ્રિસિટી ઇઝ મોર એન્ડ મોર ઇન લાસ્ટ 50 years. એટલે કે છેલ્લા 50 વર્ષથી એની ડિમાન્ડ વધતી ગઈ. બીજું, પાવરની રિલાયબિલિટી પણ વધવા લાગી. પહેલાં 3-4 કલાક તો લાઇટ ના જ હોય, અને હવે એવું છે કે લાઇટ જે છે એ રિલાયબલ, પાવર ઇઝ મોર રિલાયબલ. 24 કલાકનો પાવર થવા માંડ્યો. તો હવે નવા જનરેશન સ્ટેશન સ્થાપવા, એના કરતાં જનરેશન સ્ટેશનની કોસ્ટ ઓછી કરવા માટે એક નવો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો, ઇન્ટરકનેક્શન સિસ્ટમ. ઇન્ટરકનેક્શન સિસ્ટમ એટલે એવી સિસ્ટમ કે જે જગ્યાએ પાવર સ્પેરમાં પડ્યો હોય અને બીજી જગ્યાએ ક્યાંય પાવર ખૂટતો હોય તો એ એકબીજાને પાવરની આપ-લે કરી શકે. એટલે બધી જ પાવર સપ્લાય સિસ્ટમને એકબીજા સાથે જોડી દીધી.
જેને કહેવાય ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ, અને એને જ કહેવામાં આવે છે ગ્રીડ સિસ્ટમ. એટલે કે ગ્રીડ બનાવી, અને એ ગ્રીડ બરાબર કે જે પાવર સપ્લાય એની પાસે, સાદી ભાષામાં એને મોલ કહેવાય, મોલમાં બધું મળે એવી રીતે, કે ત્યાં બધા જ પાવર મળે, બરાબર. બધા જ પાવર છે એને વધઘટ હોય. આપણે ગાંધીનગરનું સ્ટેશન છે પાવર સ્ટેશન, અમદાવાદનું પાવર સ્ટેશન, બધા પાવર સ્ટેશનને જોડી દીધા, હાઇડ્રો પાવર સ્ટેશન હું કહી, જેને જે વીજળી થાય એ અહીંયા જમા કરાવવા, અને ત્યાંથી પછી વીજળી ડિસ્ટ્રીબ્યુટ થાય, બરાબર. ઇલેક્ટ્રિસિટી વિલ ડિસ્ટ્રીબ્યુટ. એટલે દરેક રાજ્યો, પહેલાં આપણે નક્કી કર્યું કે આને ઇન્ટરકનેક્ટેડ કરવું છે, તો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટેટ્સ હેવ એન ઇલેક્ટ્રિસિટી બોર્ડ. એટલે કે દરેક રાજ્યને, ઓલ સ્ટેટ, દરેક આપણા જેટલા ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયાની અંદર જેટલા પણ ઇલેક્ટ્રિસિટી બોર્ડ છે, બરાબર, એવા દરેક રાજ્યોને, દરેક સ્ટેટને ઇલેક્ટ્રિસિટી બોર્ડ છે, એ બધાને ઇન્ટરકનેક્ટેડ કરી દીધા, અને એ જે સિસ્ટમ બની એને સ્ટેટ ગ્રીડ સિસ્ટમ કહેવાય. અને દરેક જે ગ્રીડ સિસ્ટમ છે એ સ્ટેટ ગ્રીડ જે છે એ પણ એકબીજા સાથે જોડી દીધી. તો આપણા દેશની અંદર 5 ગ્રીડ સિસ્ટમ શરૂ કરી: વેસ્ટર્ન રિજિયન, નોર્ધન રિજિયન, સધર્ન રિજિયન, ઈસ્ટર્ન રિજિયન અને નોર્થ ઈસ્ટ રિજિયન. આ બધા રિજિયન જે છે એને સાંકળતી એક ભેગી થઈ અને નેશનલ ગ્રીડ સિસ્ટમ કહેવાય. આવી યુરોપમાં પણ છે. ઓકે, તો આ કારણથી એની જરૂરિયાત થઈ, અને જરૂરિયાતવાળો પ્રશ્ન પૂછે 5 વાર અત્યાર સુધીમાં પૂછાયેલો છે: 2015, 2016, 2017. લોડ ડિસ્પેચ સેન્ટર માટે ગ્રીડ સિસ્ટમની જરૂરિયાત શું છે? તો કે પહેલાં આઇસોલેટેડ હતું, શરૂઆતમાં એનો યુટિલાઇઝેશન નહોતું થતું, પણ જ્યારે એની ડિમાન્ડ વધતી ગઈ, વેન ડિમાન્ડ ઇઝ મોર એન્ડ મોર, ત્યારે શેના કારણે કે ભાઈ આધુનિકરણ, બરાબર, ઇન્ડસ્ટ્રી વધી, બરાબર, આપણે આધુનિકતા વધી, જનરેશનમાં આપણે પહોંચી વળતા નહોતા, ડિમાન્ડ વધતી ગઈ, ત્યારે આપણી કોસ્ટ ઓછી કરવાના કારણે એક ઇન્ટરકનેક્શન, કોન્સેપ્ટ ઓફ ઇન્ટરકનેક્શન સિસ્ટમ, અને એના કારણે એને કહેવાય ગ્રીડ સિસ્ટમ. અને કઈ કઈ આવે? વેસ્ટર્ન, નોર્ધન, સધર્ન, ઈસ્ટર્ન રિજિયન એન્ડ નોર્થ ઈસ્ટ રિજિયન. ઓકે, બીજો ક્વેશ્ચન એવો, ટોટલ આજના જે સવાલો છે 3 સવાલો. બીજો છે ક્વેશ્ચન, કારણ કે એની જરૂર નથી પીપીટીની અંદર, એટલે આપણે અંદર લખેલા નથી, ખાલી તમને સમજવા માટે તમે લખી લેજો. ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ સિસ્ટમના ફાયદા અને મુશ્કેલીઓ. ફાયદા અને મુશ્કેલી આમ તો વાંચી જ લેવાના, પણ વારંવાર પૂછાય છે એટલે કે યાદ કરવા માટે ખાલી એના નામ: ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ, ગ્રીડ સિસ્ટમના ફાયદાઓ અને મુશ્કેલીઓ. તો શું ફાયદા? આ ગ્રીડ ભેગા કરો તમે, એટલે કે આઇસોલેટેડની સરખામણીની અંદર ઇન્ટરકનેક્ટેડમાં શું ફાયદા થાય? આઇસોલેટેડ એટલે આપણે ખાલી બંગલામાં રહેતા હોય, આપણે કંઈ ખૂટે કરતા આપણે જાતે લાવવાનું થાય, બરાબર. પણ પડોશી સાથે સારા સંબંધો હોય તો ઇન્ટરકનેક્ટેડ કહેવાય. આપણે અત્યારે કંઈ ચા ખૂટે, ખાંડ ખૂટે તો બાજુમાંથી લઈ શકાય, બરાબર. એ જ વસ્તુ પાવરમાં એવો વ્યવહાર કરવાનો છે, અને બધાને પાવર મળી રહે, કોઈનું કામ ઊભું રહે નહીં. પેલું પર્ટિક્યુલર તમારે પોતાની પાસે જેટલું હોય એટલું જ યુઝ કરી શકાય. એને કહેવાય રિલાયબિલિટીમાં વધારો. આઇસોલેટેડ સિસ્ટમ હોય તો એમાં પાવર સ્ટેશનમાં ફોલ્ટ થાય તો એની સાથે જેટલા પણ કન્ઝ્યુમર સંકળાય એ બધા બંધ થઈ જાય. પણ ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ હોય તો કે ભાઈ તમારો સપ્લાય બંધ થઈ ગયો છે પાવર સ્ટેશન, તો બીજા પાવર સ્ટેશનમાંથી તમને સપ્લાય કરે અને આપણી કન્ટિન્યુટી જળવાઈ રહે. એને કહેવાય રિલાયબિલિટીમાં થતો વધારો. ઓકે, બીજું છે સિસ્ટમનું કરકસરયુક્ત ઓપરેશન. કરકસરી એટલે કે પહેલામાં પહેલું કે આપણી જે સિસ્ટમ છે, આપણી જે ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ ઓછી રનિંગ કોસ્ટથી જ્યાં પાવર ખૂટતો હોય ત્યાં પહોંચાડી દઈએ. એટલે અમુક જે બેઝ લોડ હોય એટલા જ ચલાવવાના, બધા સબસ્ટેશન ચલાવવાની જરૂર નથી.
ત્રીજું છે સ્ટેન્ડ બાયની જરૂરિયાતમાં ઘટાડો. સ્ટેન્ડ બાયની જરૂરિયાત. સ્ટેન્ડ બાય એટલે આપણે પહેલાં એક યુનિટ હોય એક પાવર સ્ટેશનમાં, દરેક પાવર સ્ટેશનમાં એક સ્ટેન્ડ બાય યુનિટ રાખવું પડે. કારણ કે જો બંધ થઈ જાય તો બીજા યુનિટ બગડે કંઈ તો બીજા યુનિટથી ચલાવી શકે. ઓકે. ત્રીજું આવશે હાઈ લોડ ફેક્ટર. એટલે કે અલગ અલગ સ્ટેશનમાં અલગ અલગ ડાયવર્સિટીવાળો લોડ. તો આ લોડ ફેક્ટર જે છે એ ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ એ લોડ ફેક્ટર વધારે છે. લોડ ફેક્ટર તમે ઇપીજીમાં ભણી જશો. જેથી કરીને લોડ ફેક્ટર વધે તો આપણી ઓવરઓલ કોસ્ટ જે છે એ આપણી ઓવરઓલ કોસ્ટ ઘટે, એટલે યુનિટમાં ઘટાડો થાય. લાર્જ કેપેસિટીના યુનિટનો આપણે ઉપયોગ કરી શકીએ અને એકબીજાને વહેંચી શકીએ. મેન્ટેનન્સનું શિડ્યુલનું સ્ટેગરિંગ કરી શકીએ. રિમોટ પાવર સ્ટેશન આપણે સ્થાપી શકીએ ત્યાંથી ગમે તેટલે હાઇડ્રો પાવર સ્ટેશન લોડ સેન્ટરની ગમે તેટલું દૂર હોય, બરાબર, ન્યુક્લિયર પાવર સ્ટેશન ગમે તેટલું દૂર હોય, પણ આપણે બધા જ પાવર ટ્રાન્સમિશનનો કોસ્ટ વધે અને એકબીજાને ઇન્ટરકનેક્ટેડ હોવાથી આપણે ગમે ત્યાંથી ગમે ત્યાં કરી શકીએ, બરાબર. એટલે હાઇડ્રો પાવર પણ જ્યારે વપરાતો હોય ત્યારે એ પણ, બરાબર, એ રિવર બેઝ લાઇન હોય તો થાય. મુશ્કેલી શું? તો ટાઈ લાઇન હોય, બંનેને જોડતી જે લાઇન હોય જેને ટાઈ લાઇન કહીએ, ત્યાં અનવોન્ટેડ પાવર વહી જાય, એ આપણે એની મોસ્ટ મુશ્કેલી છે, એટલે કે ડિફિકલ્ટી. સિસ્ટમમાં જો મોટું ડિસ્ટર્બન્સ થાય તો એની બધી જ સિસ્ટમ ઉપર અસર થાય. એ કાસ્કેડ ટ્રિપિંગ, એટલે કે એક મોટી કેપેસિટીનું યુનિટ બંધ થઈ જાય તો જેટલો સિસ્ટમ ઉપર લોડ વધે એટલે ધીરે ધીરે બધી ફ્રિકવન્સીમાં ઘટાડો થાય અને અંડર ફ્રિકવન્સી રિલે ઓપરેટ થાય તો બધા જ 7 થી 8 સેકન્ડમાં બધા સ્ટેશન બંધ થઈ જાય. ફોલ્ટનું લેવલ વધી જાય, છતાં પણ વધારેમાં વધારે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો ગ્રીડની જે હોય એને કહેવાય સ્ટેટ ગ્રીડ સેન્ટરમાં સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર કામ કરે, જેને SLDC કહેવાય. અને રિજનલ ગ્રીડ સિસ્ટમની અંદર રિજનલ લોડ સિસ્ટમ RLDC કહેવાય, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના હેતુઓ અને એ આપણે ભણીશું. ઓકે, તો બધાને ખ્યાલ આવી ગયો. આજના 3 સવાલ. પહેલો કે ભાઈ એફિશિયન્સી, સ્ટ્રિંગ એફિશિયન્સી એટલે શું, એને ઇમ્પ્રૂવ કરવાના મેથડ્સ સમજાવો. જો એક મેથડ સમજાવો તો 4 માર્ક્સમાં અને 7 પૂછાય તો 7 માર્ક્સ. બીજું એ મેથડ સમજાવી દીધી, બરાબર. બીજું આવશે ગ્રીડ સિસ્ટમની જરૂરિયાત. અને ત્રીજો પ્રશ્ન છે ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમના ફાયદા અને મુશ્કેલી. ઓકે, થેન્ક યુ વેરી મચ.